Hello friends, once again you all are welcome to the world of physics by KHOE. આજના લેક્ચરની અંદર આપણે બે સૂત્ર સાબિત કરવાના છીએ. એ બે સૂત્રની અંદર આવશે પહેલું છે એ છે લેન્સ ફોર્મ્યુલા અને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા અને બીજું આવશે ગોળીય અરીસાનું સૂત્ર અથવા ગોસનું સૂત્ર. તો આ સૂત્રને સાબિત કરીએ એ પહેલા આપણે એક સૂત્ર જે ભણી ગયા છીએ સૂત્ર ફરીથી યાદ કરી લઈએ. તો એક સૂત્ર આપણે સાબિત કરી લીધું છે અને એ છે વક્ર સપાટી અથવા ગોળીય સપાટી પર પ્રકાશનું વક્રીભવન. જો ગોળીય સપાટી પાસે પ્રકાશના વક્રીભવનની વાત કરીએ તો ત્યાં આપણે સૂત્ર સાબિત કરેલું હતું -n1/u plus n2/v is equal to n2 minus n1/r. અહીંયા એક વાત ફરીથી યાદ કરાવી દઉં, જ્યાં n1 એટલે આવશે આપાત કિરણનું માધ્યમ અને n2 એટલે આવશે વક્રીભૂત કિરણનું માધ્યમ. હવે આપણે શરૂઆત કરીએ અહીંયા. તો પાતળા લેન્સ માટે આપણે સૂત્ર સાબિત કરવાના છીએ. પાતળા લેન્સ માટે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તથા બીજું આપણે જે સાબિત કરવાના છીએ એ છે ગોસનું સૂત્ર. ગોસના સૂત્રને ઘણી વખત ગોળીય અરીસાના સૂત્ર તરીકે પણ ઓળખાય છે. આ બંને સૂત્ર આપણે સૌથી પહેલા સાબિત કરીશું અને એ સાબિત કર્યા બાદ તેના ઉપરના દાખલાઓ જોઈશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ પાતળા લેન્સ માટે. જો પાતળા લેન્સની આપણે વાત કરીએ તો પાતળા લેન્સને બે સપાટીઓ હોય છે. બે સપાટી હોય તો આપણે બંને સપાટીઓ માટે પહેલા અલગ અલગ વક્રીભવનનું સૂત્ર મેળવશું અને એ સૂત્ર મેળવ્યા બાદ બંને સપાટીઓને ભેગી વિચારી અને છેલ્લે આપણે પરિણામ મેળવશું. તો સૌથી પહેલા ક્વેશ્ચનની શરૂઆત કરીએ. જો આકૃતિ આપણે વિચારીએ તો કંઈક આવી રીતની આપણે દોરી શકીએ. અહીંયા હું જે સૂત્ર સાબિત કરું છું એ બહિર્ગોળ લેન્સ માટે સાબિત કરું છું. જે સૂત્ર અંતર્ગોળ લેન્સ માટે પણ સાચું છે તો એને અંતર્ગોળ લેન્સ માટે પણ આપણે વાપરી શકશું. માની લઈએ કે અહીંયા એક બિંદુવત વસ્તુ O છે. એ લેન્સની સપાટી ઉપર આપાત થાય છે. આપાત થઈને વક્રીભવન પામશે અને મુખ્ય અક્ષને જ્યાં છેદશે ત્યાં આપણને પ્રતિબિંબ I મળશે. પરંતુ હકીકતમાં જો તમે અહીંયા વિચારશો તો અહીંયા બે વખત વક્રીભવન થાય છે. પહેલું વક્રીભવન લેન્સની પ્રથમ સપાટી દ્વારા થશે અને બીજું વક્રીભવન લેન્સની બીજી સપાટી દ્વારા થશે. મતલબ અહીંયા બે વખત વક્રીભવન થાય છે એટલે આપણે બે વખત ગોળીય સપાટી દ્વારા થતું વક્રીભવનનું સૂત્ર લગાડવું પડશે અને બંને સૂત્રને કમ્બાઈન કરશું, બંને સૂત્રને ભેગા કરશું એટલે આપણને કંઈક પરિણામ મળશે. તો હવે આપણે
એ સૂત્રની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરશું ગોળીય સપાટી દ્વારા થતા વક્રીભવનની અંદર પહેલું પ્રતિબિંબ. તો અહીંયા હું લખીશ સપાટી 1 માટે. સપાટી 1 માટે જો આપણે આકૃતિના સ્વરૂપમાં વિચારીએ તો પહેલી જે સપાટી છે એ કેવી સપાટી આવશે? એ સપાટી છે બહિર્ગોળ. તો આ બહિર્ગોળ સપાટી માટે સૌથી પહેલા આપણે પ્રકાશનો એક કિરણ આપાત કરીએ. માની લઈએ કે અહીંયા એક બિંદુવત વસ્તુઓ છે, ત્યાંથી આ પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રકાશનું કિરણ આપાત થાય તો સૌથી પહેલું કામ આપણે અહીંયા સપાટીને લંબ દોરવો પડશે. તો હું અહીંયા એક સપાટીને લંબ દોરું છું, જે લંબ કેમાંથી પસાર થશે? સી માંથી. તો સૌથી પહેલું કામ આપણે સપાટીને લંબ દોરેલો છે. સપાટીને લંબ દોર્યા બાદ હવે અહીંયા આપણે આપાત કોણ વ્યાખ્યાયિત કરી શકીએ. તો આપાત કોણ હું લઈ લઉં છું θ1 જેટલો. અહીંયા પહેલું માધ્યમ છે, જે માધ્યમ 1 એ હવાનું માધ્યમ છે, અને મતલબ આ માધ્યમને હું N1 કહું છું, અને આ લેન્સનું જે માધ્યમ છે એને હું N2 કહું છું. તો અહીંયા પ્રકાશનું કિરણ N1 માંથી N2 માં જાય છે. આપણે માની લઈએ કે અહીંયા N1 is less than N2 છે. જો N1 is less than N2 હોય તો અહીંયા N2 નો વક્રીભવનાંક મોટો છે, એટલે પ્રકાશનું કિરણ સીધું જવાને બદલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે, એટલે એ વક્રીભવન પામશે અને વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને કોઈ એક બિંદુએ છેદે છે. જ્યાં છેદશે ત્યાં પ્રતિબિંબ I' રચાશે. તો આ પ્રથમ સપાટી માટે આપણે વાત કરી. હવે આની માટે જો આપણે અંતર લખીએ તો એ અંતરના સંદર્ભમાં વાત કરીએ તો સપાટીથી વસ્તુનું અંતર, એટલે એને આપણે વસ્તુ અંતર O કહીએ છીએ. ત્યારબાદ સપાટીથી C સુધીનું અંતર એ થશે કેપિટલ R, અને સપાટીથી I સુધીનું અંતર એ થશે પ્રતિબિંબ અંતર V'. I' સુધીનું અંતર એટલે પ્રતિબિંબ અંતર V'. હવે આ સપાટી 1 માટે મારે ગોળીય સપાટી માટે પ્રકાશના વક્રીભવનનું સૂત્ર લગાડવું છે. તો ગોળીય સપાટી માટે પ્રકાશના વક્રીભવનનું સૂત્ર શું છે? -N1. N1 એટલે કયું માધ્યમ? આપાત કિરણનું માધ્યમ. આપાત કિરણ કયા માધ્યમમાં છે? N1 માં. એટલે -N1 upon U. અહીંયા ધ્યાન રાખજો, હું સંજ્ઞા પદ્ધતિ અત્યારે વાપરતો નથી. સંજ્ઞા પદ્ધતિ આપણે સીધું સૂત્રની અંદર કિંમત મૂકશું ત્યારે વાપરશું, અત્યારે સંજ્ઞા પદ્ધતિ વાપરેલી નથી. -N1 upon U plus N2 એટલે બીજું માધ્યમ, મતલબ વક્રીભૂત કિરણનું માધ્યમ, upon V is equal to N2 એટલે વક્રીભૂત કિરણ -N1 એટલે આપાત કિરણનું માધ્યમ ના છેદમાં I. ચલો, ક્લિયર છે? જો આ બે સપાટીની આપણે વાત કરીએ તો બંને સપાટી માટે વક્રતા ત્રિજ્યાને પણ R1 અને R2 કહેવું પડશે. તો હું અહીંયા લખું છું R1, અને આપણે કહી દઈશું સમીકરણ નંબર 1. તો આ આપણને મળશે સપાટી 1 માટે જે બિંદુવત વસ્તુ આપણે રાખેલી હતી એનું પ્રતિબિંબ I' મળે છે. હવે અહીંયા જ્યારે પણ બે અરીસા હોય કે બે વક્ર સપાટી હોય કે એક થી વધારે લેન્સ હોય તો એ વસ્તુ માટે ધ્યાન રાખવાનું કે પ્રથમ સપાટીનું પ્રતિબિંબ અહીં
પ્રથમ સપાટીનું પ્રતિબિંબ એ બીજી સપાટી માટે વસ્તુ, કેવી વસ્તુ? તો એને કહેવાય આભાસી વસ્તુ તરીકે વર્તે છે. પ્રથમ સપાટીનું પ્રતિબિંબ એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. તો હવે અહીંયા આપણે બીજી સપાટી માટે ફરીથી વાત કરવી પડશે. જો બીજી સપાટી માટે વાત કરીએ તો અહીંયા લખીશ સપાટી 2 માટે. સપાટી 2 ની આપણે જો વાત કરીએ તો ત્યાં અત્યારે પ્રકાશનું કિરણ કેમાં છે? N2 માં. N2 માંથી કેમાં જશે? આ માધ્યમ N2 માંથી કેમાં જશે? N1 માં. મતલબ હવે આપણી જે આકૃતિ આવશે એ આકૃતિ કંઈક આવા સ્વરૂપની આવશે. બીજી વક્ર સપાટી માટે આપણે વાત કરવાની છે. તો ત્યાં સૌથી પહેલા મુખ્ય અક્ષ. જો આગળનું તમે યાદ કરશો તો ત્યાં કંઈક સ્થિતિ એવી રીતની હતી કે અહીંયાથી આ સપાટીમાંથી પ્રકાશનું કિરણ છે એ કંઈક આ દિશામાં આપાત થાય છે. આ સપાટી માટે વસ્તુ ક્યાં છે? તો આભાસી વસ્તુ છે અને કઈ તરફ છે? આ તરફ. તો ત્યાં હું લખું છું I1. આભાસી વસ્તુ છે એનો મતલબ કે આ સપાટીને એવું લાગે છે કે જે આ સપાટી માટે જે વસ્તુ છે એ I1 છે અને એ ક્યાં રહેલી છે? તો કોઈક આ જગ્યાએ રહેલી છે. મતલબ આ આપણું આપાત કિરણ હશે. જો એને આપણે આપાત કિરણ કહીએ તો હવે ત્યાં ફરીથી માધ્યમ બદલાય છે. માધ્યમ બદલાય છે મતલબ આ જે માધ્યમ છે ગોળીય સપાટીનું એને આપણે લેન્સનું માધ્યમ N2 કહીશું અને બહારનું જે માધ્યમ છે એને આપણે N1 કહીએ. તો અહીંયા ફરીથી એક વાત યાદ કરાવી દઉં, N2 is greater than N1 છે. મતલબ અહીંયા જે પ્રકાશનું કિરણ છે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે અને જો પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોય તો ત્યાં ફરીથી તેનું વક્રીભવન થાય અને એ વક્રીભવનને સમજવા માટે આપણે સપાટીને લંબ લેવો પડશે. તો આ એક સપાટીને લંબ લઈએ તો ત્યાં આવશે સેન્ટર ઓફ કર્વેચર અને જો આપણે આપાત કોણ વ્યાખ્યાયિત કરી દઈએ તો અત્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાં છે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય અને જો ઘટમાંથી પાતળામાં જાય તો એ લંબથી દૂર તરફ જશે. મતલબ આ જે પ્રકાશનું કિરણ છે એ I' ને બદલે ક્યાંક I ઉપર છેદશે. તો આ સ્થિતિમાં અહીંયા આપણે જો વાત કરીએ તો અહીંયા ફરીથી આપણને 3 પરિબળો મળશે. એ 3 પરિબળો કયા કયા? સૌથી પહેલા વસ્તુ અંતરની જો વાત કરીએ તો અહીંયા જે I' હતું એ આપણા માટે આભાસી વસ્તુ છે એટલે હું અહીંયા લખીશ U' is equal to V'. I' સુધીનું અંતર એ આપણા માટે આભાસી વસ્તુ છે. C સુધીનું અંતર એ આપણા માટે આવશે વક્રતા ત્રિજ્યા, એને હું કહું છું R2. તો આને કહી દઈશ C2 અને આને કહી દઈશ C1 અને ત્યારબાદ પ્રતિબિંબ અંતર I સુધીનું એટલે કે V. હવે અહીંયા ફરીથી મારે ગોળીય સપાટી માટે થતા વક્રીભવનનું સૂત્ર લગાડવું પડશે. તો ગોળીય સપાટી માટે થતા વક્રીભવનનું સૂત્ર શું છે? -N1/U plus N2/V is equal to N2 minus N1/R અને અહીંયા R કેટલું આવશે?
બીજી સપાટી માટે છે R2. ફરીથી સૂત્રને આપણે યાદ કરીએ -n1/u. n1 એટલે શું? આપાત કિરણનું માધ્યમ. ટૂંકમાં મારે અહીંયા શું લખવાનું છે? આપાત કિરણનું માધ્યમ. તો આપાત કિરણનું માધ્યમ કયું છે? n2. એટલે અહીંયા હું લખીશ n2 પ્લસ n2/v. n2 એટલે શું? વક્રીભૂત કિરણનું માધ્યમ. અહીંયા વક્રીભૂત કિરણ કયા માધ્યમમાં છે? n1 માં. તો અહીંયા હું લખીશ n1. આ વક્રીભૂત કિરણ છે, તો વક્રીભૂત કિરણ n1 માં છે એટલે n1/v. અહીંયા હું ફરીથી સૂત્ર વિચારું છું. n2 - n1 એટલે વક્રીભૂત માઈનસ આપાત. વક્રીભૂત થાય છે n1 માં અને આપાત થાય છે n2 માં. ત્યારબાદ u, તો અહીંયા વસ્તુ અંતર કેટલું છે? v' અને પ્રતિબિંબ અંતર આપણે કેટલું લીધું છે? v જેટલું. તો અહીંયા પણ આ જે i' છે અને v' વડે દર્શાવેલું છે, તો હું આને લખી નાખું છું v'. ચલો હવે આપણી પાસે ગોળીય સપાટી વડે થતા વક્રીભવનના સૂત્ર પરથી બે સમીકરણ આપણને મળેલા છે. જો આ બંને સમીકરણને આપણે સોલ્વ કરીએ તો આપણને ફરીથી એક નવું પરિણામ મળશે. તો પરિણામ હું લખું છું, એટલે હવે હું અહીંયા લખીશ સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો કરતા. તો સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો કરીએ તો પહેલું સમીકરણ હતું -n1/u પ્લસ n2/v' પ્લસ બીજા સમીકરણની ડાબી બાજુ -n2/v' પ્લસ n1/v ઇઝ ઇક્વલ ટુ પહેલા સમીકરણની જમણી બાજુ n2 - n1/r1 પ્લસ બીજા સમીકરણની જમણી બાજુ n1 - n2/r2. અહીંયા n2/v' n2/v' કેન્સલ થઈ જશે, તો બાકીનું જે વધ્યું એને હું લખી નાખું છું -n1/u પ્લસ n1/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1 ડિવાઇડ બાય r1. અને શું આ સૂત્રને હું આવી રીતે લખી શકું આ પદને? -n2 - n1 ડિવાઇડ બાય r2. બંનેમાંથી મારે n2 - n1 ને કોમન કાઢવા છે, એટલે મેં અહીંયા n1 - n2 હતા એની બદલે લખેલા છે -n2 - n1. આમાંથી પણ n1 ને કોમન કાઢી લઈએ તો અહીંયા આવશે n1 into -1/u plus 1/v is equal to n2 - n1 into 1/r1 minus 1/r2. અથવા આ સૂત્રને આપણે લખીએ -1/u plus 1/v is equal to n2 - n1 upon n1 into 1/r1 minus 1/r2. આ જે સૂત્ર છે એ ગોળીય દિશા માટે આ જે સૂત્ર છે એ લેન્સ માટેનું લેન્સ મેકર્સનું સૂત્ર છે. અચ્છા, હવે આ સૂત્રની અંદર ફરીથી આપણે એક કામ કરીએ તો જો લેન્સ મેકર્સના સૂત્રની વાત કરવી હોય તો એના માટે હજી આની અંદર એક વસ્તુ લઈએ કે જો કોઈ પણ વસ્તુ છે એ અનંત અંતરે હોય તો હું અહીંયા ફરીથી એક સંજ્ઞા મૂકું છું અને મારે એક પરિણામ મેળવવું છે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા મેળવવા માટે. તો હું અહીંયા લખીશ જો વસ્તુ અનંત અંતરે હોય એટલે કે u બરાબર ઇન્ફિનિટી, તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર મળે v is equal to f થાય. તો અહીંયા આપણને ફરીથી સૂત્ર મળશે -1/u
u એટલે આવશે ઇન્ફિનિટી, અત્યારે હું એમ જ લખું છું ઇન્ફિનિટી, પ્લસ 1/v, v ની બદલે આવશે પ્રતિબિંબ અંતર f ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ એમની એમ રહેશે n2 n1 ડિવાઇડ બાય n1 ઇન્ટુ 1/r1 માઇનસ 1/r2, અથવા આને લખાય 1/f ઇઝ ઇક્વલ ટુ 1/ઇન્ફિનિટી એટલે f 0 થઈ જશે, તો 1/f ઇઝ ઇક્વલ ટુ n2 n1 ડિવાઇડ બાય n1 ઇન્ટુ 1/r1 માઇનસ 1/r2. આજે આપણે સૂત્ર મેળવેલું છે સમીકરણ નંબર 3, એ છે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા એ એવું સૂત્ર છે કે જેની મદદથી આપણે બે સપાટીઓની વક્રતા ત્રિજ્યા કેટલી લઈએ અને બંને માધ્યમનો વક્રીભવનાંક કેટલો લઈએ તો એના ઉપરથી આપણે લેન્સની કેન્દ્ર લંબાઈ નક્કી કરી શકીએ, અથવા એનાથી ઉલટું વિચારો કે તમારે આ કેન્દ્ર લંબાઈનો લેન્સ બનાવવો છે તો બંનેનો વક્રીભવનાંક નક્કી કરી લ્યો, બંને માધ્યમનો, અને વક્રીભવનાંક બાદ તમે વક્રતા ત્રિજ્યા પણ નક્કી કરી શકશો કે આટલી વક્રતા ત્રિજ્યા આ માધ્યમનો વક્રીભવનાંક, તો એ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ આટલી મળશે. તો આ સૂત્ર એ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા આવશે. ત્યારબાદ હવે આપણે જે વાત કરવી છે એ ગોળીય અરીસાનું સૂત્ર મેળવવું છે. તો ગોળીય અરીસાના સૂત્ર માટે હું અહીંયા ફરીથી આ સૂત્રને કાઢી નાખું છું, જે આપણે આગલા લેક્ચરની અંદર પણ ભણી ગયા છીએ. તો આ ઉપરનું એક સૂત્ર હું માત્ર કાઢી નાખું છું. અહીંયા હું ફરીથી લખીશ. આપણી પાસે લેન્સ મેકર્સની ફોર્મ્યુલા છે સમીકરણ નંબર 3. અચ્છા, આ સમીકરણ હું આપું છું સમીકરણ નંબર 3 અને લેન્સ મેકર્સ ફોર્મ્યુલાને આપું છું સમીકરણ નંબર 4. તો જો અહીંયા સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 બંનેની જમણી બાજુઓ સમાન છે. તો હું લખીશ સમીકરણ નંબર 3 અને 4 ને સરખાવતા. 3 અને 4 ને સરખાવશો તો બંનેની જમણી બાજુ સમાન છે એટલે ડાયરેક્ટ ડાબી બાજુને સરખાવી શકાય. તો અહીંયા આપણને પદ મળશે -1/u પ્લસ 1/v માઇનસ 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. આજે આપણે સૂત્ર મેળવેલું છે એ સૂત્રને કહું છું સમીકરણ નંબર 5, અને સમીકરણ નંબર 5 જે છે એ લેન્સનું સૂત્ર. અથવા લેન્સ માટે ગૌસના સૂત્ર તરીકે ઓળખાય છે. સોરી, અહીંયા આપણે વાત કરીએ છીએ લેન્સનું, ગોળીય અરીસાનું નહીં પણ લેન્સનું સૂત્ર. ચલો, તો લેન્સ માટે ગૌસનું સૂત્ર અને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, આ બે સમીકરણ આપણે આજના લેક્ચરની અંદર સાબિત કરેલા છે. હવે આ બંને સમીકરણ ઉપરથી આપણે તેનો ઉપયોગ કરી અને જુદા જુદા પ્રકારના દાખલાઓ ગણીશું. હવે આપણી પાસે અત્યારે બે સૂત્ર છે. જે બે સૂત્રની અંદર પ્રથમ સૂત્ર આવશે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, અને બીજું જે સૂત્ર છે એ છે લેન્સ માટે ગૌસનું સૂત્ર, જે આપણે હમણાં સાબિત કરેલું હતું બહિર્ગોળ લેન્સ માટે, પરંતુ તે
બંને લેન્સને લગાડી શકાય. બંને સૂત્રને એક વખત યાદ કરી લે. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા હતું 1/f = n2 minus n1/n1 into 1/r1 minus 1/r2 અને ગૌસનું સૂત્ર હતું -1/u plus 1/v is equal to 1/f. -1/u plus 1/v is equal to 1/f. તો આપણી પાસે આ બે સૂત્ર છે. આ બંને સૂત્રનો ઉપયોગ કરી અને હવે આપણે આજના લેક્ચરની અંદર ક્વેશ્ચન્સ કરવાના છીએ. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે એક ખૂબ જ સિમ્પલ પ્રકારના ક્વેશ્ચન લેશું જેની અંદર અલગ અલગ લેન્સ તમને આપેલા હોય અને એ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. કેન્દ્ર લંબાઈ શોધો. તો કેન્દ્ર લંબાઈ શોધવા માટે કેવી રીતે ક્વેશ્ચન પૂછી શકાય તેનું આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમને એવું આપેલું છે, ક્વેશ્ચન નંબર 1 ની વાત કરીએ. કેન્દ્ર લંબાઈની અંદર તો દ્વિબહિર્ગોળ લેન્સ છે. લેન્સનો પ્રકાર તમને આપેલો છે દ્વિબહિર્ગોળ લેન્સ. બંને સપાટીની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે અને એ છે 10 સેન્ટીમીટર જેટલી. ત્યારબાદ લેન્સને હવામાં મૂકેલો છે અને લેન્સનો વક્રીભવનાંક (3/2) છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. અહીંયા તમને R1 R2 આપેલા છે. ત્યારબાદ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક આપેલો છે અને કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો અહીંયા આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? સૂત્ર વાપરવું પડશે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. તો આપણે આ લખશું લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી આપણને શું પરિણામ મળશે? તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે 1/f = n2 minus n1 divided by n1 into 1/r1 minus 1/r2. દ્વિબહિર્ગોળ લેન્સની વાત છે. દ્વિબહિર્ગોળ લેન્સને જો આપણે યાદ કરીએ તો અહીંયા ફરીથી એક વખત તમને એક વસ્તુ યાદ કરાવી દઉં કે દ્વિબહિર્ગોળ લેન્સ માટે જે પ્રથમ વક્ર સપાટી છે એનું વક્રતા ત્રિજ્યા r1 ધન આવશે અને બીજાની વક્રતા ત્રિજ્યા r2 ઋણ આવશે. આ આપાત કિરણ છે તો પહેલી સપાટી માટે r1 ધન અને બીજી સપાટી માટે r2 આવશે ઋણ. તો હવે આપણે કિંમત મૂકીએ. જ્યારે કિંમત મૂકશું ત્યારે સંજ્ઞા પદ્ધતિ પણ લગાડશું. તો અહીંયા આપણને પરિણામ મળશે 1/f = n2 એટલે લેન્સનો વક્રીભવનાંક. લેન્સનું માધ્યમ આપેલું છે 3/2 minus 1 divided by 1 into 1/r1 એ આવશે 10 minus 1/r2. r2 માઇનસ છે તો અહીંયા આપણે લખશું -10. તો અહીંયા મળશે 1/f = 3/2 minus 1 1/2 into 1/10 minus minus plus 1/10. તો આ આવશે 1/f = 1/2 into 2/10 मतलब f = +10 સેન્ટીમીટર. આનો મતલબ કે અહીંયા આપણને કેન્દ્ર લંબાઈ કેટલી મળેલી છે? +10 સેન્ટીમીટર. તો અહીંયા
ફરીથી એક વાત હું તમને એ કહીશ જે આપણે અગાઉ પણ વાત કરેલી છે એ વાત હું અહીંયા ફરીથી રિપીટ કરું છું. જ્યારે લેન્સને હવાના માધ્યમમાં મૂકવામાં આવે છે જ્યારે લેન્સને હવાના માધ્યમમાં મૂકવામાં આવે છે ત્યારની આપણે જો વાત કરીએ તો ત્યારે બહિર્ગોળ લેન્સ ની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ મળે છે. જ્યારે લેન્સને હવાના માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ મળે છે. અહીંયા આપણે જે કેન્દ્ર લંબાઈ ગોતી એ બહિર્ગોળ લેન્સ માટે હવાના માધ્યમ માટે શોધેલી છે જે આપણને ધન મળે છે. હવે બંને સૂત્રો ઉપરથી ફરીથી ક્વેશ્ચન જોઈએ તો એ જ ક્વેશ્ચન હું લઉં છું જેની અંદર આપણે ફરીથી કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તમને લેન્સ આપેલો છે સમતલ બહિર્ગોળ લેન્સ. આ લેન્સ માટે પ્રથમ વક્રતા ત્રિજ્યા એ તમને આપેલી છે, માની લઈએ કે 15 સેન્ટીમીટર. પ્રથમ વક્રતા ત્રિજ્યા તમને આપેલી છે 15 સેન્ટીમીટર અને એના માટે તમારે કેન્દ્ર લંબાઈ શોધવાની છે અને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક દ્રવ્યનો વક્રીભવનાંક 3/2 અથવા 1.5 લેવાનો છે. તો અહીંયા સૌથી પહેલી વાત તમને લેન્સ માટે જે વાત કરેલી છે એ વાતને જો આપણે વિચારીએ તો લેન્સ કયા પ્રકારનો છે તો તમને આપેલું છે સમતલ બહિર્ગોળ લેન્સ. સમતલ બહિર્ગોળ લેન્સ એટલે એવો લેન્સ કે જેની એક સપાટી સમતલ છે અને એક સપાટી બહિર્ગોળ છે. તો આવા લેન્સ માટે પ્રથમ વક્રતા ત્રિજ્યા તમને ધન આપેલી છે એનો મતલબ કે એ લેન્સને એવી રીતે અરેન્જ કરેલો છે, એવી રીતે ગોઠવેલો છે કે જેથી એની પ્રથમ સપાટી કેવી આવશે? ગોળીય અને બીજી સપાટી કેવી આવશે? સમતલ. તો હવે આના માટે આપણે જો વાત કરીએ તો અહીંયા R1 નું મૂલ્ય કેટલું આવશે? તો R1 ક્યાંક આ બાજુ આવશે એટલે અહીંયા આપણે લખીએ R1 બરાબર +15 સેન્ટીમીટર. R2 એ ક્યાં હશે? અનંત અંતરે. બીજી સપાટી સમતલ છે તો R2 આપણને ક્યાં મળશે? અનંત અંતરે મળશે. બરાબર. હવે અહીંયા આપણને N2 આપેલું છે 1.5. કાંઈ નથી આપેલું મતલબ લેન્સ આપણે ક્યાં વિચારશું? હવામાં. તો N1 બરાબર 1 અને એની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો ફરીથી આપણે કેન્દ્ર લંબાઈ શોધવા માટે લેન્સ મેકર્સની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે. લેન્સ મેકર્સની ફોર્મ્યુલા છે 1/f = N2 - N1 / N1 × 1/R1 - 1/R2 = N2 1.5 - 1 / 1 × 1/R1. R1 છે 15 - 1/R2 એ છે ઇન્ફિનિટી. તો અહીંયા આવશે 1.5 - 1 એટલે 0.5 મતલબ 1/2 × 1/15. 1/f = 1/2 × 1/15. તો અહીંયા f આપણને મળશે +30 સેન્ટીમીટર. હવે આપણે
એવા લેન્સ માટેની વાત કરીએ કે જે લેન્સ તમને ટેક્સ્ટબુકની અંદર આપેલો છે, લેન્સ વિથ મેનિસ્કસ, જે બે પ્રકારના હોઈ શકે, એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ. મતલબ એક લેન્સ જે છે એ અંતર્ગોળ જેવું કાર્ય કરશે, જ્યારે એક લેન્સ બહિર્ગોળ જેવું કાર્ય કરે છે. તો અહીંયા હું લઉં છું અંતર્ગોળીય બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સ. ક્વેશ્ચન તમને આપેલો છે, એ લેન્સને હું અહીંયા વાત કરું છું. આપણે લેન્સ લેવો છે અંતર્ગોળ લેન્સ, એટલે હું એને લખીશ બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સ મતલબ આ લેન્સ કેના તરીકે વર્તશે? અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. અને આના માટે તમને ફરીથી f1 અને f2 ના f નું મૂલ્ય તમારે શોધવાનું છે. તો એના માટે r1 અને r2 નું મૂલ્ય તમને આપેલું હોય. માની લે કે આ લેન્સની અંદર લઈ લઉં છું કે કેન્દ્ર લંબાઈ જે છે, કેન્દ્ર લંબાઈ તમને આપેલી છે f બરાબર, અંતર્ગોળ લેન્સ છે તો અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ કેવી હશે? ઋણ. તો એને હું લઈ લઉં છું f બરાબર -24 સેન્ટીમીટર. ત્યારબાદ r1 નું મૂલ્ય એને હું લઈ લઉં છું -r જેટલું. r1 નું મૂલ્ય હું લઈ લઉં છું -r, અને r2 છે એ r1 કરતા બમણું છે. આવી કંઈક શરત તમને આપેલી છે. r2 છે એ r1 કરતા બમણું છે, અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક એ તમને આપેલો છે 1.5. ફરીથી લેન્સને હવામાં ગોઠવેલો છે, તો આ સ્થિતિ માટે તમારે લેન્સની અસરકારક વક્રતા ત્રિજ્યા મતલબ r અથવા તો r1 અને r2 તમારે શોધવાના છે. તો આના માટે સૌથી પહેલા તો અહીંયા તમારે એ જોવું પડશે કે તમને લેન્સ કયો આપેલો છે? બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સ. તો સૌથી પહેલા તો બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સ, આનો મતલબ એવો થાય કે આ લેન્સ કેવા લેન્સ તરીકે વર્તે? અંતર્ગોળ તરીકે. હવે એ કેવી રીતે ખબર પડે કે એ લેન્સ અંતર્ગોળ તરીકે વર્તે? તો એના માટે બહુ એક સિમ્પલ વસ્તુ હું તમને અહીંયા સમજાવું છું. દાખલા તરીકે જો હું એક આવો લેન્સ વિચારો, આપણી પાસે લેન્સ બે પ્રકારના છે, બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સ અને અંતર્ગોળીય બહિર્ગોળ લેન્સ. એ બંને લેન્સને આપણે જો આકાર જોઈએ તો એક આકાર આપણને આવો મળે છે, એક જે આકાર છે એ આપણને કંઈક આવો મળે છે, અને બીજો જે આકાર છે એ આપણને આવા સ્વરૂપનો મળે છે. આ બંનેમાં જો તમે ચેક કરશો તો બંને લેન્સ માટે આ જે પહેલો લેન્સ છે એ બંને છેડેથી પહોળો અને વચ્ચેથી સાંકડો છે. તો બંને છેડેથી પહોળો અને વચ્ચેથી સાંકડો એટલે લેન્સ કેવો લેન્સ થશે? અંતર્ગોળ લેન્સ. એટલા માટે આ લેન્સનું નામ શું આવશે? તો કેવો અંતર્ગોળ? તો કે બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સ. અને આ લેન્સને જો તમે જોશો તો બંને છેડાઓ સાંકડા છે અને વચ્ચેનો ભાગ પહોળો છે. વચ્ચેનો ભાગ પહોળો અને બંને છેડાઓ સાંકડા એટલે લેન્સ કયો થાય? બહિર્ગોળ લેન્સ. એટલે આ લેન્સનું નામ શું આવશે? તો સપાટી કેવી છે? અંતર્ગોળીય. મતલબ હું અહીંયા લખીશ અંતર્ગોળીય
બહિર્ગોળ લેન્સ. આ જે પ્રથમ લેન્સ છે એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે, મતલબ સામાન્ય સ્થિતિમાં, એટલે કે હવામાં આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી આવશે? તો હવામાં જો વાત કરીએ તો અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ આવે ઋણ, અને જો બહિર્ગોળ લેન્સની વાત કરીએ તો હવામાં બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આવશે ધન. તો આવી કંઈક બેઝિક કન્સેપ્ટ જે તમને ખબર હોવી જોઈએ. આપણે લેન્સની જ્યારે શરૂઆત કરેલી હતી ત્યારે મેં તમને માત્ર આ બંને લેન્સના નામ દીધેલા હતા. આજે આપણે એનો ક્વેશ્ચનના સ્વરૂપમાં એપ્લિકેશન જોઈએ છે, તો એના વિશે થોડી વધારે ચર્ચા કરી. હવે અહીંયા R1 જે તમને આપેલું છે એ છે -R, અને R2 એ R1 કરતા બમણું છે. આનો મતલબ એવો થાય કે તમારે જે લેન્સ અરેન્જ કરવાનો છે એ લેન્સની પહેલી ત્રિજ્યા નાની છે અને બીજી ત્રિજ્યા એના કરતા 2 ગણી છે. તો માની લઈએ કે આ લેન્સની પ્રથમ વક્ર સપાટી, જેની વક્રતા ત્રિજ્યા હું લઈ લઉં છું આ બિંદુએ C1, એટલે આ થશે R1. અને જે બીજી સપાટી છે એ બીજી સપાટી માટે વક્રતા ત્રિજ્યા R2 છે. મતલબ આ જે બીજી સપાટી છે તો બીજી સપાટી માટે C2 એ ક્યાં આવશે? R1 થી ડબલ અંતરે. તો બીજી સપાટી માટે અંતર તમને આપેલું છે 2R જેટલું. મતલબ અહીંયા હું તમને એ વાત ક્લિયર કરવા માંગુ છું કે જ્યારે તમે R1 લખશો તો R1 કેવું આવશે? R1 આવશે -R, કેમ કે આપાત કિરણ આ તરફ આપણે વિચારેલું છે. તો R1 આવશે -R. R2 કેટલું આવશે? -2R. બંને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે R2 આવશે -2R. કેન્દ્ર લંબાઈ 24 સેન્ટીમીટર આપેલી છે. કયો લેન્સ છે? અંતર્ગોળ લેન્સ. તો અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ હંમેશા આવશે ઋણ. વક્રીભવનાંક તમને આપેલો છે, એને કહીશું આપણે n2. n2 છે 1.5, હવામાં રાખેલો છે, તો n1 બરાબર 1, અને આના માટે આપણે r નું મૂલ્ય શોધવાનું છે. તો ફરીથી લેન્સ મેકર્સની ફોર્મ્યુલા જ આપણે લગાડવાની છે. લેન્સ મેકર્સની ફોર્મ્યુલા આવશે -1/f n2 n1 divided by n1 into 1/r1 minus 1/r2. કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે એ છે -24 સેન્ટીમીટર is equal to n2 છે 1.5 -1 divided by 1 1/r1 નું મૂલ્ય છે, r1 ને હું અહીંયા લખું છું -r -1/r2, r2 છે -2r. તો અહીંયા આવશે -1/24 is equal to 0.5 એટલે 1/2 into 1/2r અને -1/r -1/r plus 1/2r. -1/r plus 1/2r એટલે -1 plus 1/2, -1 plus 1/2 એટલે માઇનસ આખામાંથી પ્લસ અડધું, તો માઇનસ આખું પ્લસ અડધું એટલે વધશે -અડધું. તો આને લખાય is equal to -1/2r. અને અહીંયા આ બે બંનેને કેન્સલ કરી નાખીએ તો અહીંયા આવશે -1/12 is equal to -1/2r. તો આના માટે r નું મૂલ્ય કેટલું આવશે? r is equal to +6 સેન્ટીમીટર. લેન્સ માટે r નું મૂલ્ય કેટલું આવશે? +6. તો આના ઉપરથી r1 બરાબર -6 અને r2 બરાબર -12 થશે. r1 બરાબર -6 સેન્ટીમીટર અને r2 બરાબર -2r, એટલે કેટલું મળશે? -12 સેન્ટીમીટર. તો અત્યાર સુધીની જે આપણે ચર્ચા કરેલી છે એની અંદર લેન્સને
હવાના માધ્યમમાં મૂકેલો હતો અને જ્યાં સુધી લેન્સ હવાના માધ્યમમાં છે ત્યાં સુધી એક વાક્ય યાદ રાખજો, જો લેન્સ હવાના માધ્યમમાં હોય તો હંમેશા બહિર્ગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ ધન આવશે અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ આવશે. પરંતુ શું આ વાત બધે જ સાચી છે? જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ હંમેશા ધન મળે છે, સાચું કે ખોટું? તો આ પ્રશ્નનો જવાબ શું આવે? એનો જવાબ શોધવા માટે આપણે પહેલા એક ક્વેશ્ચન લેશું અને ત્યારબાદ ફરીથી અગત્યના એક બે વાક્ય હું તમને નોટમાં લખાવીશ. હવે એક એવો ક્વેશ્ચન જોઈએ કે જેના ઉપરથી મારે તમને એક અગત્યનું પરિણામ આપવું છે. એ પરિણામ માટે સૌથી પહેલા તો આપણે એક ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદ એના ઉપરથી એના પરિણામની ચર્ચા કરશું. દાખલા તરીકે ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે કે એક બહિર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક 3/2 છે અને તેની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. જો આ લેન્સને બે વક્રીભવનાંક વાળા માધ્યમમાં મૂકવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈ શું? સૌથી પહેલા તો અહીંયા ક્વેશ્ચનની અંદર શું આપેલું છે એને જોઈ લે. બહિર્ગોળ લેન્સની વાત છે, તેના દ્રવ્યનો વક્રીભવનાંક 3/2 છે. હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. આ લેન્સને બે જેટલા વક્રીભવનાંક વાળા માધ્યમમાં મૂકવામાં આવે છે અને તો તેની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો બહિર્ગોળ લેન્સ માટે અહીંયા બે અલગ અલગ સ્થિતિની વાત છે. બંને સ્થિતિ માટે આપણે સૌપ્રથમ સૂત્ર લખીશું. બહિર્ગોળ લેન્સ હવામાં હોય ત્યારે. તો જો બહિર્ગોળ લેન્સ હવામાં હોય તો એના માટે ફરીથી આપણે અહીંયા કેન્દ્ર લંબાઈ તમને આપેલી છે અને માધ્યમનો વક્રીભવનાંક આપેલો છે, તો આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા એપ્લાય કરશું. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે 1/f = n2 - n1 / n1 * 1/r1 - 1/r2. 1/f એટલે કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સ માટે હવામાં રાખેલો હોય ત્યારે કેન્દ્ર લંબાઈ ધન આવશે ઇન્ટુ n2 - n1. n2 એટલે લેન્સનો વક્રીભવનાંક. લેન્સનો વક્રીભવનાંક તમને આપેલું છે 3/2 માઈનસ હવા માટે આવશે 1/1. આ પદ એમને આવશે 1/r1 - 1/r2. અને આપણે હજી ફરીથી લખીએ 1/20 = 3/2 એટલે 1.5 - 1. 1.5 - 1 એ આવશે 1/2 into 1/r1 - 1/r2. તો આના ઉપરથી આપણને પરિણામ મળશે 1/10 = 1/r1 - 1/r2. અને હું કહી દઉં છું સમીકરણ નંબર 1 જે આપણે કેના માટે મેળવેલું છે? હવા માટે. હવે ફરીથી હું બીજું એક સમીકરણ લખું છું. જ્યારે લેન્સને આપેલા માધ્યમમાં મૂકવામાં આવેલો છે ત્યારે લેન્સને આપેલા
માધ્યમમાં મૂકતા. તો જો લેન્સને આપેલા માધ્યમમાં મૂકીએ તો ત્યારે ફરીથી લેન્સ મેકર્સનું સૂત્ર આપણે લગાડશું 1/f is equal to n2 minus n1 divided by n1 into 1/r1 minus 1/r2. 1/f કેન્દ્ર લંબાઈ આપણને ખબર નથી, એ આપણે શોધવાની છે. is equal to n2 હવે તમને આપેલું છે, આ લેન્સને ક્યાં મૂકેલો છે? 2 જેટલા વક્રી ભવનાંક વાળા માધ્યમમાં. સોરી, લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો છે? 3/2 માઇનસ n1 એટલે બહારનું માધ્યમ. તો હવે બહારનું માધ્યમ કયું છે? 2 જેટલો વક્રી ભવનાંક, એટલે n1 બરાબર આવશે 2 into 1/r1 minus 1/r2. અને આપણે ફરીથી થોડું સોલ્વ કરીએ તો એ આવશે 1/f is equal to 3/2 મતલબ 1.5 minus 2 એટલે minus 0.5 એટલે આવશે 1/2. તો આને તમે આખું પદ સોલ્વ કરશો તો એ આવશે minus 1/4 into 1/r1 minus 1/r2. આ જે બે સમીકરણ મળેલા છે એ બંને સમીકરણનો આપણે ગુણોત્તર લઈ લઈએ. તો અહીંયા ફરી લખીશ સમીકરણ નંબર 1 અને 2 પરથી. તો 1 અને 2 નો ગુણોત્તર લઈએ એટલે એ આવશે 1 divided by 10 whole divided by 1/f is equal to 1/-1/4. 1/r1 minus 1/r2 બંને પદ કેન્સલ થઈ જશે એટલે આવશે 1/10 divided by 1/f is equal to 1/-1/4. આને આપણે લખીએ તો આને લખી શકાય f/10 is equal to -4 અથવા f is equal to -40 સેન્ટીમીટર. અહીંયા આપણને કેન્દ્ર લંબાઈ મળે છે f is equal to -40 સેન્ટીમીટર. તો આ જે કેન્દ્ર લંબાઈ છે -40 સેન્ટીમીટર એ કેવી મળી? ઋણ. જો ફરીથી અહીંયા એક વાતને યાદ કરી લઈએ, કેન્દ્ર લંબાઈ ઋણ મળે છે, કેન્દ્ર લંબાઈ ઋણ, એનો મતલબ કે જે દર્શાવે છે કે આ લેન્સ કયા લેન્સ તરીકે વર્તે? ઋણ કેન્દ્ર લંબાઈ એટલે અંતર્ગોળ લેન્સ તરીકે વર્તશે. તો અહીંયા હતો બહિર્ગોળ લેન્સ. જ્યારે એને હવાના માધ્યમમાં મૂકવામાં આવેલો હતો ત્યારે એની કેન્દ્ર લંબાઈ ધન હતી, પરંતુ જ્યારે એને કંઈક અલગ માધ્યમમાં મૂકવામાં આવ્યો ત્યારે એ કેન્દ્ર લંબાઈ ઋણ મળી, એટલે કે અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. તો આપેલો જે લેન્સ છે એ ક્યારે અંતર્ગોળ અને ક્યારે બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે? તો એના માટે અહીંયા આપણે બે શક્યતાઓની વાત કરશું. જો બહારનું માધ્યમ n1 એ લેન્સના માધ્યમ n2 કરતા, બે શક્યતાઓ લખું છું. બહારનું માધ્યમ જે છે એ લેન્સના માધ્યમના વક્રીભવનાંક કરતા. તો જો બહારનું માધ્યમ નાનું હોય, મતલબ પાતળું હોય, પ્રકાશીય પાતળું માધ્યમ હોય અને લેન્સનું માધ્યમ પ્રકાશીય ઘટ હોય, તો લેન્સ પોતે જે છે એવી રીતે જ વર્તશે. એટલે કે જો આ સ્થિતિ હોય તો બહિર્ગોળ લેન્સ બહિર્ગોળ તરીકે વર્તશે અને અંતર્ગોળ લેન્સ અંતર્ગોળ તરીકે વર્તશે. પરંતુ જો તમને શરત એવી આપેલી હોય કે બહારનું માધ્યમ છે
એનો વક્રી ભવનાંક લેન્સના વક્રી ભવનાંક કરતા મોટો છે, તો આ સ્થિતિમાં અહીંયા આપણને ફરીથી બે પરિણામ મળશે, જે બંને પરિણામ ઉલટા મળશે. તો અહીંયા બહિર્ગોળ લેન્સ એ કેના તરીકે વર્તશે? અંતર્ગોળ લેન્સ તરીકે વર્તશે, અને અંતર્ગોળ લેન્સ એ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તશે. આના ઉપરથી જો ટૂંકમાં કહેવું હોય તો ફરીથી આ વાતને રિપીટ કરી દઉં કે અહીંયા છે અંતર્ગોળ લેન્સ, બહારનું માધ્યમ પાતળું, તો અંતર્ગોળ લેન્સ માટે f નું મૂલ્ય આવશે ઋણ. બહિર્ગોળ લેન્સ માટે f નું મૂલ્ય આ સ્થિતિમાં આવશે ધન. પરંતુ જો તમે આ કિસ્સાની વાત કરશો કે જ્યારે બહારના માધ્યમનો વક્રી ભવનાંક મોટો છે, તો ત્યાં બહિર્ગોળ લેન્સ માટે તમને f નું મૂલ્ય ઋણ મળશે, જે આપણે અહીંયા સાબિત કરેલું છે. અને એ જ રીતે અંતર્ગોળ લેન્સ માટે f નું મૂલ્ય કેવું મળશે? ધન મળશે. તો આ દર્શાવે છે કે જ્યારે બહારનું માધ્યમ એ લેન્સના માધ્યમ કરતા પ્રકાશીય ઘટ માધ્યમ હોય, ત્યારે ફરીથી લેન્સની વર્તણૂક બદલે છે. એટલે કે લેન્સ બહિર્ગોળ હશે તો અંતર્ગોળ તરીકે, અને અંતર્ગોળ હશે તો બહિર્ગોળ લેન્સ તરીકે વર્તશે. હવે આપણે જે આગળ ચર્ચા કરેલી છે એના ઉપરથી ફરી એક અગત્યનો ક્વેશ્ચન. પાણીમાં બનતો હવાનો પરપોટો એ કયા લેન્સ તરીકે વર્તશે? પાણીમાં બનતો હવાનો પરપોટો એ કયા લેન્સ તરીકે વર્તશે? તો એના માટે સૌથી પહેલા તો અહીંયા તમારે થોડું વિચારવું પડશે. માની લઈએ કે આ પાણીનું માધ્યમ છે, તો પાણીનું માધ્યમ એટલે બહારનું માધ્યમ એ કયું થાય? N1, અને એનો વક્રી ભવનાંક થશે 1.33. આ પાણીની અંદર હવાનો પરપોટો બનેલો છે. હવાનો પરપોટો બનેલો છે મતલબ અહીંયા એક પરપોટો છે કે જેનો વક્રી ભવનાંક આપણે લઈએ છીએ N2, અને અહીંયા N2 બરાબર કેટલું છે? 1. તો અહીંયા તમે જોશો કે લેન્સનું જે માધ્યમ છે એનો વક્રી ભવનાંક બહારના માધ્યમ કરતા ઓછો છે, અને પરિણામે આ જે પરપોટો છે બહિર્ગોળ સપાટી ધરાવે છે. આમ છતાં એ કયા લેન્સ તરીકે વર્તે? અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. એટલે કે એક કેવા પ્રકારનો સ્વભાવ ધરાવશે? તો ડાયવર્જિંગ પ્રકારનો સ્વભાવ ધરાવે. ડાયવર્જિંગ લેન્સ તરીકે વર્તશે. મતલબ જે પ્રકાશના કિરણો આવશે એને વિકેન્દ્રિત કરશે, કેન્દ્રિત કરશે નહીં. હવે આપણે ફરીથી લેન્સ મેકર્સના સૂત્ર બાદ જે ગોસનું સૂત્ર મેળવેલું હતું, તો ગોસના સૂત્ર ઉપરથી થોડા એવા ક્વેશ્ચન ગણીએ. તો એની અંદર તમારે પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર કહેવાનો છે. ચલો, પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો. અને એની અંદર તમને આપેલું છે કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર, f = +10,
અને u માની લઈએ આપેલું છે 10 સેન્ટીમીટર. અહીંયા તમને ક્વેશ્ચન ની અંદર કીધેલું છે કે વસ્તુ અંતર જે છે એ તમને કેટલું આપેલું છે 10 સેન્ટીમીટર. અચ્છા, વસ્તુ અંતરને હું લઈ લઉં છું 20 સેન્ટીમીટર. ચલો, મતલબ એને મારે કેન્દ્ર લંબાઈથી દૂર રાખવી છે. તો વસ્તુ અંતર એ કેટલું છે 20 સેન્ટીમીટર. આ વસ્તુ અંતર 20 સેન્ટીમીટર છે. કેન્દ્ર લંબાઈ તમને +10 આપેલી છે. કેન્દ્ર લંબાઈ +10 એનો મતલબ કે આ લેન્સ કેવો થાય બહિર્ગોળ લેન્સ. અને બહારનું માધ્યમ કાંઈ આપેલું નથી તો એ માધ્યમ કેવું લેવાનું હવાનું માધ્યમ. તો અહીંયા વસ્તુ અંતરની જો આપણે વાત કરીએ તો અહીંયા ક્યાંક બિંદુવત વસ્તુ રાખેલી છે તો આ અંતર થાય 20 સેન્ટીમીટર એટલે કે વસ્તુ અંતર આ થશે u. એનું આપણે પ્રતિબિંબ શોધવાનું છે. તો સૌથી પહેલા તો આપણે અહીંયા સૂત્ર વાપરશું લેન્સ માટે ગોસનું સૂત્ર. તો ગોસનું સૂત્ર છે -1/u + 1/v = 1/f. તો આના ઉપરથી આપણે 1/v શોધવાનું છે. તો હું અહીંયા લખીશ 1/v = 1/f + 1/u અથવા આના ઉપરથી લખાય તેથી v = fu / u + f. ક્લિયર છે? fu / u + f. તો આના ઉપરથી આપણે સીધું પ્રતિબિંબ અંતર શોધી શકીએ. તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો અને આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકશો. તમને જો યાદ હોય તો આપણે અરીસા માટે પણ આવું સૂત્ર મેળવેલું હતું. અરીસા માટે ગોસનું સૂત્ર હતું +1/u + 1/u હોય તો અહીંયા આવે 1/f - 1/u. 1/f - 1/u એનો મતલબ અહીંયા સૂત્ર આવતું હતું u - f. તો જો લેન્સ હોય તો લેન્સ માટે પ્રતિબિંબ અંતર આવશે fu/u + f અને અરીસા માટે પ્રતિબિંબ અંતર આવશે fu/u - f. તમે કોઈ પણ સૂત્રથી એને ગણી શકો. તો હું આ ડાયરેક્ટ શોર્ટકટના સૂત્રથી એની કિંમત મેળવું છું એટલે આવશે v = fu/u + f. લેન્સ માટે આવશે u + f. તો u નું મૂલ્ય હવે અહીંયા વસ્તુ અંતર કેટલું આવશે તો વસ્તુ અંતર ઓકે f નું મૂલ્ય તમને આપેલું છે +10. વસ્તુ અંતર હંમેશા માઈનસ હોય એટલે જે તમને 20 સેન્ટીમીટર આપેલું છે એ આવશે -20 / વસ્તુ અંતર -20 + 10. તો આવશે -200 / -10. માઇનસ પ્લસ થઈ જશે તો આ મળશે v = 20 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર કેવું મળે છે ધન. તો પ્રતિબિંબ અંતર અહીંયા આપણને મળે છે ધન. મતલબ આ પ્રતિબિંબ કેવું હશે વાસ્તવિક હશે કે આભાસી આપણે નક્કી કરવાનું છે. તો પ્રતિબિંબ ક્યાં રચાય છે પ્રતિબિંબ અંતર ધન છે. પ્રતિબિંબ અંતર ધન મતલબ સામેના બાજુ ક્યાંક રચાય ને જો એ સામેની બાજુ રચાતું હોય તો પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે તો આ પ્રતિબિંબ વાસ્તવિક હશે. તો પ્રતિબિંબ વાસ્તવિક, પ્રતિબિંબ અંતર ધન. અહીંયા વધારાની એક વસ્તુ જો આપણે યાદ રાખવી હોય તો એ પણ યાદ રાખી શકીએ કે લેન્સ માટે જો વાત કરીએ જો u અને v ની સંજ્ઞા વિરુદ્ધ હોય તો હંમેશા પ્રતિબિંબ વાસ્તવિક જ મળે. u અને v ની સંજ્ઞા વિરુદ્ધ એનો મતલબ વસ્તુ અને પ્રતિબિંબ બંને લેન્સની સામસામી બાજુએ છે. જો વસ્તુ અને પ્રતિબિંબ લેન્સની સામસામી બાજુએ હોય
તો હંમેશા પ્રતિબિંબ કેવું મળવાનું છે? આ પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક મળે. ફરીથી આપણે બીજો એક ક્વેશ્ચન લઈએ જેની અંદર આ જ પ્રકારનો ક્વેશ્ચન છે. f માની લઈએ, તમને આપેલી છે -10 સેન્ટીમીટર અને વસ્તુ અંતર તમને આપેલું છે 5 સેન્ટીમીટર. f આપ્યું છે -10, તો -10 ઉપરથી આપણને અહીંયા એ ખબર પડશે કે આ લેન્સ કયા પ્રકારનો હોવો જોઈએ. -10 મતલબ એ લેન્સ હોય અંતર્ગોળ લેન્સ. તો આ અંતર્ગોળ લેન્સ માટેની વાત છે. હવે અંતર્ગોળ લેન્સ માટે જ્યારે તમે બિંદુવત વસ્તુને રાખશો તો એ બિંદુવત વસ્તુ માટે વસ્તુ અંતર કેવું મળશે? તો વસ્તુ અંતર હંમેશા ઋણ મળે. તો અહીંયા હું લખીશ u બરાબર -5 સેન્ટીમીટર, f બરાબર -10 સેન્ટીમીટર અને આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. તો પ્રતિબિંબ અંતર માટે ડાયરેક્ટ આ શોર્ટકટનો ઉપયોગ કરું છું. તમને ઈચ્છા થાય તો તમે આના ઉપરથી પણ શોધી શકો છો. જવાબમાં કોઈ ફેર પડશે નહીં. તો હું ડાયરેક્ટ સીધા સૂત્રનો ઉપયોગ કરું છું. v = fu / u + f. f નું મૂલ્ય આપણને આપેલું છે -10, u નું મૂલ્ય આપેલું છે વસ્તુ અંતર ઋણ હોય -5 / u + f એટલે -5 વસ્તુ અંતર પ્લસ -10. ચલો ક્લિયર છે આટલું? તો આ આવશે -50 ના છેદમાં -15. v = 50 ના છેદમાં 15 અથવા અહીંયા આવશે -10 ના છેદમાં 3 એટલે v લખશું -3.33 સેન્ટીમીટર. જો v નું મૂલ્ય -3.33 સેન્ટીમીટર હોય તો અહીંયા પ્રતિબિંબ અંતર આપણને કેવું મળેલું છે? પ્રતિબિંબ અંતર ઋણ. પ્રતિબિંબ અંતર ઋણ એનો મતલબ વસ્તુ તરફ પ્રતિબિંબ રચાય છે અને જો u અને v ની સંજ્ઞા વિરુદ્ધ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક મળે. અહીંયા સંજ્ઞા સમાન મળી છે, u અને v બંને ઋણ. તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય? તો આ પ્રતિબિંબ આવશે આભાસી પ્રતિબિંબ. હવે આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન છે અને જેની અંદર તમને આપેલું છે કે એક લેન્સ છે. અચ્છા, આ ક્વેશ્ચન એક એવો છે કે જેની અંદર તમારે બંને સૂત્રનો એક સાથે ઉપયોગ કરવો પડશે. જેની અંદર લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પણ આવી જશે અને ગોસનું સૂત્ર પણ આવી જશે. તો ક્વેશ્ચન જોઈએ. 3/2 વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સને, બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સને મતલબ આ લેન્સ કયો છે? અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સને 2 જેટલા વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવેલો છે. જો કોઈ વસ્તુ આ લેન્સથી ચાલીસ સેન્ટીમીટર અંતરે હોય તો આના માટે તમારે સૌથી પહેલું શોધવાનું છે લેન્સની કેન્દ્ર લંબાઈ. બીજું તમારે શોધવાનું છે પ્રતિબિંબ અંતર. ત્રીજું તમારે અહીંયા કહેવાનું છે લેન્સનો પ્રકાર. અને ચોથું આવશે
પ્રતિબિંબનો પ્રકાર. આટલી વસ્તુ આપણે આની અંદર શોધવાની છે. આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન આ ગણીને આપણે અહીંયા આજનો લેક્ચર પૂર્ણ કરીશું. તો તમને આપેલું છે 3/2 વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સને 2 જેટલા વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકેલો છે. જો કોઈ વસ્તુ આ લેન્સથી 40 સેન્ટીમીટર અંતરે હોય તો અહીંયા સૌથી પહેલા તો તમને n2 n1 આપેલા છે, એને હું લખી નાખું છું. માધ્યમનો વક્રીભવનાંક જેને આપણે n1 કહીએ એ આપેલું છે 2. બારનો વક્રીભવનાંક મતલબ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક n2 એ આપણને આપેલું છે 3/2. અને એના માટે સૌથી પહેલા કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો કેન્દ્ર લંબાઈ શોધીએ તો અહીંયા બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સ તમને આપેલો છે. તો બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ શોધવા માટે લેન્સ મેકર્સ નું સૂત્ર આપણે વાપરવું પડશે. લેન્સ મેકર્સ નું સૂત્ર આવશે 1/f = n2 minus n1/n1 into 1/r1 minus 1/r2. n2 minus n1 divided by n1 is equal to 1/r1 minus 1/r2. અહીંયા ફરીથી તમને r1 અને r2 ની જરૂર પડશે તો r1 અને r2 પણ હું લઈ લઉં છું. માની લઈએ કે r1 એ છે 40 સેન્ટીમીટર અને r2 20 સેન્ટીમીટર. ચલો r1 હું લઉં છું -40 સેન્ટીમીટર અને r2 -20 સેન્ટીમીટર. મતલબ અહીંયા તમને ક્વેશ્ચનને થોડો સમજાવી દઉં કે જે લેન્સ છે એ બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સ છે, એટલે આ લેન્સની પ્રથમ વક્ર સપાટી અને આ લેન્સની બીજી વક્ર સપાટી. લેન્સ બંને છેડેથી પાતળો છે અને વચ્ચેથી ફૂલેલો છે. મતલબ આ લેન્સ કેવા લેન્સ તરીકે વર્તે? બહિર્ગોળ લેન્સ તરીકે. અને કેવા આ લેન્સ કેવા લેન્સ તરીકે વર્તે? બહિર્ગોળીય લેન્સ તરીકે. તો આ લેન્સનો આપણે ઉપયોગ કરવાનો છે અંતર્ગોળીય બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળીય બહિર્ગોળ લેન્સ. થોડું ટાઈમના લીધે ઉતાવળ કરવાને કારણે થોડી રકમમાં ભૂલ છે તો એ જોઈ લેજો. અંતર્ગોળીય બહિર્ગોળ લેન્સની આપણે વાત કરીએ છીએ તો અંતર્ગોળીય બહિર્ગોળ લેન્સ માટે આ લેન્સ વર્તશે કેના તરીકે? બહિર્ગોળ લેન્સ તરીકે. આ લેન્સ માટે આપણે સૌથી પહેલા કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો અહીંયા તમને r1 અને r2 ના મૂલ્ય આપેલા છે. r1 અને r2 ના મૂલ્ય આપણે લઈ લે. અચ્છા, આ લેન્સને એક કામ કરીએ છીએ, હું આ લેન્સની પોઝિશન આ ક્વેશ્ચનની અંદર ચેન્જ કરી નાખું છું. બરાબર? તો એના માટે આપણે r1 r2 ને ફરીથી વ્યાખ્યાયિત કરીએ. દાખલા તરીકે હું આ લેન્સને આવી રીતે રાખું છું અને એ લેન્સની પોઝિશન તમને ક્વેશ્ચનની અંદર આપેલી છે. ચલો તો આના માટે હવે r1 અને r2 ફરીથી એક વખત નક્કી કરી લઈએ. તો જો આ સ્થિતિની વાત આવે તો અહીંયા r1 કેટલું આવશે? r1 એટલે પ્રથમ સપાટી, આ બાજુ આપાત કિરણ છે તો આ થશે r1. તો એનું r1 છે અહીંયા ક્યાંક હશે અને આ જે નાની વક્રતા ત્રિજ્યા છે એનું r2 અહીંયા ક્યાંક હશે. તો બંનેનું મૂલ્ય કેવું આવશે? પ્લસ. ચલો આપણે લેન્સને આ સ્થિતિમાં ગોઠવીને આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ. બરાબર? તો અહીંયા r1 અને r2 ની જરૂર પડશે તો બંનેના મૂલ્ય પ્લસ છે. ફરીથી ક્વેશ્ચનની શરૂઆત કરીએ. n2 એટલે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક 3/2 માઈનસ બારના માધ્યમનો વક્રીભવનાંક 2 ડિવાઇડ બાય n1 એટલે 2 1/r1. r1 એટલે પ્રથમ સપાટી. તો જે પ્રથમ સપાટી છે એની વક્રતા ત્રિજ્યા કેટલી હોય? તો પહેલી જે સપાટી છે એ પહેલી સપાટી આ તરફ આવશે, એ છે +40. તો r1 માટે
સોરી, અહીંયા આવશે R1 અને R2 આકૃતિની અંદર બહારની જે સપાટી છે, મતલબ પહેલી સપાટી, એની વક્રતા ત્રિજ્યા નાની હશે, એટલે R1 નજીક આવશે અને R2 જે છે એ R2 આપણને દૂર મળશે. તો R1 કેટલું આવશે? R1 આવશે 20 સેન્ટીમીટર અને R2 આવશે 40 સેન્ટીમીટર. ચલો, ક્લિયર છે? પહેલી સપાટી એની વક્રતા વધારે છે એટલે એની વક્રતા ત્રિજ્યા નજીક આવશે. તો હું આ લખું છું R1 20 સેન્ટીમીટર અને R2 40 સેન્ટીમીટર, બંને પ્લસ છે. આના માટે આપણે કેન્દ્ર લંબાઈ શોધીએ. 3/2 - 2 એટલે 0.5, મતલબ 1/2, તો આવશે -1/4. 1.5 - 2 એટલે -0.5, -0.5 એટલે -1/2 into 2, 1/4, અને અહીં આવશે 1/20 - 1/40 એટલે એ આવશે 1/1 - 1/2. તો એનો જવાબ આઈ થિંક એ આવશે 1/2, 40 - 20, 20/4 2 8, 800, 20/800 એટલે એ આવશે 1/4. ચલો, ક્લિયર છે? 1/20 - 1/40 એટલે 40 - 20, 20 divide by 4 2s are 8, 800. તો આ તમને જવાબ આવશે 1/4 નહીં પણ 1/40. તો આના ઉપરથી તમને કેન્દ્ર લંબાઈ કેટલી મળશે? કેન્દ્ર લંબાઈ મળશે -160 સેન્ટીમીટર. જો આ કેન્દ્ર લંબાઈ મળી -160, મતલબ આ લેન્સ કયો હતો? બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ આવવી જોઈએ કેટલી? ધન, પરંતુ કેટલી આવી? ઋણ. તો આનો મતલબ આની કેન્દ્ર લંબાઈ ઋણ મળી, એટલે કે આ લેન્સ કેવા લેન્સ તરીકે વર્તશે? તો ત્રીજું આવશે, આ લેન્સ એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તશે. શા માટે અંતર્ગોળ લેન્સ તરીકે વર્તશે? તો એની પાછળનું કારણ છે, કારણ કે આ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ઋણ છે. અથવા બીજા શબ્દમાં, છે બહિર્ગોળ લેન્સ, પરંતુ લેન્સના માધ્યમ કરતા બહારના માધ્યમનો વક્રીભવનાંક મોટો છે. તો એ લેન્સની પ્રકૃતિ, એ લેન્સનો વર્તણૂક બદલી જાય. ત્યાર પછી ત્રીજું શોધીએ, બીજું શોધીએ, પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતર એટલે v આપણે શોધવાનું છે. કેન્દ્ર લંબાઈ આપણને મળેલી છે પહેલાથી -160 સેન્ટીમીટર, અને u વસ્તુ અંતર તમને આપેલું છે 40 સેન્ટીમીટર. 40 સેન્ટીમીટર, તો એ વસ્તુ અંતર કેવું આવશે? હંમેશા માઈનસ. તો આના માટે ફરીથી આપણે હવે સૂત્ર લગાડશું. એ આવશે ગૌસનું સૂત્ર. તો ગૌસનું સૂત્ર આવશે લેન્સ માટે -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. આ સૂત્રની અંદર કિંમત મૂકીએ એટલે એ આવશે -1/-40 પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/-160. તો આના ઉપરથી લખશું 1/v ઇઝ ઇક્વલ ટુ -160 -1/40. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, સામે જાય તો ફરીથી માઇનસ, એટલે અહીંયા લખશું -160 માઇનસ અહીંયા 140 છે એટલે અહીંયા 160 એટલે 4 વડે ગુણવું પડે. 40 4 160, તો અહીંયા આવશે 160 -4, સોરી 1 - 4 -1 -4 divided by 160 into 40, 1/v is equal to, તો આવશે -5/160. અચ્છા, 160 ગુણ્યા 40 નહીં, અહીંયા આવશે છેદનો લસા 160. તો છેદનો લસા આવશે 160, 5 એટલે આવશે 32, તો v આવશે -32 સેન્ટીમીટર. જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ અંતર આપણને કેટલું મળશે? -32 સેન્ટીમીટર. તો આ જે પ્રતિબિંબ અંતર -32 સેન્ટીમીટર મળ્યું, જે શું સૂચવે છે? તો પ્રતિબિંબ અંતર
ઋણ, પ્રતિબિંબ અંતર ઋણ, તો એ પ્રતિબિંબ કેવું હોય? આભાસી પ્રતિબિંબ હોય. તો આ ક્વેશ્ચન સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.